નમસ્કાર, TV9ની વિશેષ મુલાકાતમાં આપનું સ્વાગત છે। 2017નું વર્ષ ગુજરાત માટે રાજકીય દંગલ સમાન વર્ષ બની રહેવાનું છે, કારણ કે વર્ષના અંતે યોજાવાની છે વિધાનસભાની ચૂંટણીઓ। સત્તા પક્ષને તેની સત્તા ટકાવી રાખવા માટેની મથામણ કરવાની છે, તો વિપક્ષને સત્તા મેળવવા માટે સંઘર્ષ કરવાનો છે। ગુજરાતમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ શું ખરેખર મજબૂત બની રહ્યો છે ખરો? કોંગ્રેસ પક્ષના નેતાઓ વિધાનસભાની ચૂંટણીને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે તે જાણીશું આજની વિશેષ મુલાકાતમાં। તો વાત કરીશું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ સાથે। ભરતસિંહજી, સ્વાગત છે આપનું TV9માં। નમસ્કાર। શક્તિસિંહજી, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ ભાઈ। ભરતસિંહ, 2007માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ તમારા નેતૃત્વમાં લડ્યો હતો અને હવે 17માં ફરી એક વખત તમારા નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાવવાની છે। 2007માં ભરતસિંહની કામગીરી અને 2017માં ભરતસિંહની કામગીરી કેટલો ફરક આવ્યો છે? સ્વાભાવિક જ રીતે ચૂંટણીની વ્યૂહરચના, લોકોનો અભિગમ, જે જુવાનિયાઓ 10 વર્ષના હતા 2007માં, 10 વર્ષ પછી આજે 20 વર્ષના થયા છે। સાથે સાથે દુનિયામાં ટેકનોલોજી, વિજ્ઞાન, મોડર્નનેસ, આ બધાએ લોકમાનસ પર લોકોની અપેક્ષાઓ, આ અનેક વિવિધતા વધી રહી છે અને તેવા સંજોગોમાં 2017ની ચૂંટણી એ કોંગ્રેસ પક્ષ માટે ખૂબ અગત્યની છે અને આ વખતે અમે મોડર્ન રીતે ચૂંટણી લડવાની ગણતરીપૂર્વક અમારું આયોજન કર્યું છે। અમે આગળ છીએ। અમારા બૂથના એક બૂથમાં 15 જુવાનિયાઓ એની ભરતી કરી છે। અમે ફોર્મ પણ ભરાવડાવી દીધા છે અને સાથે સાથે ચૂંટણી કેવી રીતે લડવી એનું આયોજન પણ આગેવાનો સાથે મળીને કરી રહ્યા છે। ભરતસિંહજી, એવું કહેવાય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો તાજ કાંટાળો તાજ કહેવાય છે, એવું તમે અનુભવ્યું છે ખરું? મારો અનુભવ જુદો છે। કાર્યકર્તા, આગેવાનો, સાથીઓ સાથે કામ કરતાં કરતાં, હાઈકમાન્ડ સાથે કામ કરતાં કરતાં પ્રજાની વચ્ચે સમન્વય કરવાનું જે આવે છે એમાં ખૂબ પ્રેમ, લાગણી, સહકાર, આશીર્વાદ અને ટેકો મળતો હોય છે, જેને કારણે તમારું મનોબળ મક્કમ થતું હોય છે અને વિચારવાની શક્તિમાં પણ ખૂબ વધારો થાય છે, જ્ઞાનમાં વધારો થાય છે અને આ કામ કાંટાળા તાજને બદલે વધારે આનંદદાયક રહ્યું છે એવું મને ગયે વખતે પણ લાગ્યું હતું અને અત્યારે પણ એ જ અનુભવ કરી રહ્યો છું। શક્તિસિંહજી, તમને આ તાજ કાંટાળો લાગે છે? જો નથી લાગતો તો હાઈકમાન્ડે તમને અનેક વખત પ્રમુખ બનવા માટેની ઓફર કરી હતી, પણ તમે કેમ નકારી કાઢી હતી? કેટલીક બાબતો એવી હોય છે કે દરેક વ્યક્તિની કામ કરવાની, આજે દાખલા તરીકે મને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી મળી છે, દરેકને પોતાનો અભિપ્રાય હોય છે। પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મારા કરતાં અન્ય કોઈ સારી રીતે નિભાવી શકતું હોય તો શખ્સ મહત્વનો નથી, પક્ષ મહત્વનો છે, એટલે હું જ બનું એના કરતાં મને લાગે છે કે આ કામ મારા કરતાં વધારે કોઈ સારું કરી શકે એમ છે તો એ કામ કરે એ વધારે સારું છે। કોઈ પણ જવાબદારી ક્યારેય કાંટાળી હોતી નથી। જવાબદારી હંમેશા નિભાવવા માટે હોય છે અને એ કામ કરવામાં તમે પરિપૂર્ણ કેટલા રહેશો, તમારાથી વધારે કોઈ સારું પક્ષ માટે કરી શકે છે તો એ કરે। અને હું ચોક્કસ માનું છું કે આવતા દિવસોમાં જે રીતે એક ટીમ કોંગ્રેસ કામ કરી રહી છે એમાં ભરતભાઈનો તાજ કે શંકરસિંહજીનો તાજ એ કાંટાળો નહીં, ફૂલોનો તાજ 2017માં જનતાના આશીર્વાદથી રહેશે। આ વખતે નવું શું હશે કોંગ્રેસ પાસે? લોકો સમક્ષ જ્યારે જશે ચૂંટણીમાં કયા મુદ્દાઓ એવા હશે? કારણ કે અગાઉના મુદ્દાઓ જે કોંગ્રેસે રજૂ કર્યા કદાચ એટલું તેને સફળતા ન મળી, નવું શું હશે? પહેલી સૌથી મોટી તો નવી વાત અમારા માટે એ હશે કે 10 વર્ષથી કેન્દ્રમાં અમારી સરકાર હતી યુપીએની અને કદાચ ક્યારેય ગુજરાતને ન મળ્યું હોય એટલું દિલ્હીથી ગુજરાતને મળતું હતું અને છતાં તમારે ત્યાં સતત જાહેરાત આવતી, ગુજરાતને થપ્પડ, ગુજરાતને થપ્પડ। અમારે બહુ જાજુ કર્યા વગર માત્ર એ જૂની વાત અને નવી પરિસ્થિતિ, આ એક મોટું સકારાત્મક પરિબળ હશે કે ગુજરાતને કોંગ્રેસ કેન્દ્રમાં હતી તો ગુજરાત માલામાલ હતું અને જે ગુજરાતને થપ્પડ કહેનારા દિલ્હીમાં ગયા પછી ગુજરાતને રોજે રોજ થપ્પડો પડે છે, આનો હિસાબ મૂકીએ એ પણ એક નવું હશે અમારા માટે। અમારા માટે નવું હશે ગુજરાતમાં જે નેતૃત્વના ઉપર એક કંટ્રોલ હતો એ હવે રહ્યો નહીં। ભ્રષ્ટાચારના જાદુગર નથી, જાદુગર હોય છે એ ભ્રષ્ટાચાર કરે અને પછી કહી શકે કે ખાતો નથી ને ખાવા દેતો નથી ને લોકો ભ્રમિત થાય। હવે તો એવા ભ્રષ્ટાચાર ખુલ્યા છે કે રોજે રોજ કોઈ પણને જઈને પૂછો અને એટલા માટે મુખ્યમંત્રીના મોહરા પણ બદલવા પડ્યા છે।
પણ મોહરું બદલવાથી માહોલ નથી બદલાયો. ભરતસિંહજી, નવસર્જન કરવા માટે આપ નવસર્જન લાવવાના છો. એ નવસર્જન શું છે? ગુજરાતના ઇતિહાસને સમજવો જોઈએ. 1960થી ગુજરાતનો વિકાસ શરૂ થયો. કોંગ્રેસના એ મહાન નેતાઓએ જીવરાજભાઈ મહેતા, બળવંતરાય મહેતા અને અનેક મુખ્યમંત્રીઓએ ગુજરાતની વિકાસ ગાથા શરૂ કરી. ડેરીથી, ડેમોથી, હોસ્પિટલોથી, બિલ્ડિંગોથી, રસ્તાઓથી, વિકાસના નવા યુનિવર્સિટીઓ અને સર્જન કરતા ગયા અને આ ગાથા, વિકાસ ગાથા 1990 સુધી ચાલી. કમનસીબે લોકોના મનમાં એમ થયું કે હવે કોંગ્રેસ કરતાં બીજી પાર્ટીઓ સારી છે. એટલે એ પછીના ગાળામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે વિચારમાં ફરક આવી ગયો. કોંગ્રેસે પ્રજાને નાનામાં નાના ગામડામાં જાઓ તો પૂછો કે આ પાણીની ટાંકી કોણે બનાવી, તો કે સરકારે બનાવી. આ રસ્તો કોણે બનાવ્યો, તો સરકારે બનાવ્યો. પ્રાથમિક શાળા બનાવી તો કોણે બનાવી, સરકારે બનાવી. આ હોસ્પિટલ બનાવી નાની તો કોણે બનાવી, સરકાર બનાવી. એટલે એ જમાનામાં સરકારે પ્રજાને અસ્ક્યામતોની ભેટો આપી હતી. આ જે નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પ્રાઇવેટાઇઝેશનવાળી સરકાર આવી. એ સરકારી સંપત્તિઓને ધીમે ધીમે વેચીને IPCLથી શરૂ કરીને ST બોર્ડ, કોર્પોરેશન, બીજા અનેક એવા અસ્ક્યામતો જે પ્રજાની માલિકી નહોતા એને વેચવા માંડી. ગુજરાતની મહામૂલી સંપત્તિ જે જમીન છે લગભગ 4000 કરતાં વધારે MOU કર્યા અને ઉદ્યોગપતિઓને મફતના ભાવે એમને આપી દીધી. એટલે ગુજરાતની પ્રજા જે ગુજરાતનો માલિક હોવો જોઈએ એને બદલે ગુજરાતની પ્રજાની મિલકતોના માલિક મુઠ્ઠીભર લોકો થઈ ગયા, કેપિટલિસ્ટો થઈ ગયા. હવે આ પ્રથાને પાછી ફરીથી 2017ની ચૂંટણી પછી બદલીને આ ગુજરાત, એનો ઇતિહાસ, એની ફાર્માસ્યુટિકલ, એની કેમિકલ્સ, એની ડાઈઝ, એની ઇન્ટરમીડિયેટ્સ, એની ટેક્સટાઇલ, એનું ડાયમંડ, એનું સિરામિક્સ, એના જે મૂળભૂત ઉદ્યોગો છે, મધ્યમ કક્ષાના નાના વેપાર ધંધાઓ છે એને મહત્ત્વ આપી. ખેતીને 60,000 કિલોમીટરની જે કેનાલોનું કામ બાકી રહ્યું છે એ નર્મદાની કેનાલોનું કામ પૂરું કરીને અમે આ વિકાસ ગાથાને આગળ લઈ જઈશું જે નવસર્જન ગુજરાત હશે, મોડર્ન ગુજરાત હશે. તમે રૂપરેખા તો કહી, પણ તમે એ કહ્યું કે કોંગ્રેસે ભેટ પણ આપી હતી. છતાં પણ 20 વર્ષથી વધુનો જે વનવાસ છે કોંગ્રેસનો, શા માટે છે વનવાસ? વચ્ચે એક એવો સમય આવ્યો કે જ્યાં પોલરાઇઝેશન થયું. પોલરાઇઝેશન એટલે લોકો વચ્ચે ઝેર રેડવામાં આવ્યા, ભાઈ ભાઈ વચ્ચે, ધર્મ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે. અને એ સંકુચિત લાગણીને જુદી રીતે રજૂ કરીને જે રીતે ઉશ્કેરવામાં આવી એટલે લોકોના મગજમાં વિકાસને બદલે બીજી વાતો લોકોના મનમાં ઘર કરી ગઈ. અને સાથે સાથે વિકાસની વાતો એવી રીતે રજૂ કરવામાં આવી કે પ્રાઇવેટાઇઝેશનને વિકાસ તરીકે મૂકવામાં આવ્યો. જે પ્રાઇવેટાઇઝેશન મુઠ્ઠીભર લોકોનો હતો પણ સ્વાભાવિક લોકોના મનમાં એમ લાગ્યું કે કોઈ 20 માળની 25 માળની ઇમારત થઈ તો કે જો આપણા અમદાવાદ શહેરમાં કેટલી ઊંચી ઇમારતો છે, એના માલિક કેટલા, તો જૂજ જ માલિક હોય. જ્યારે કોંગ્રેસ ઈચ્છે છે કે આ બધી સંપત્તિઓના મૂળ માલિક ગુજરાતીઓ રહેવા જોઈએ અને ગુજરાતના માલિકો તરીકે ગુજરાતીઓ જ હોવા જોઈએ. શક્તિસિંહજી, આ વનવાસની વાત કરી, આ વખતે શું વનવાસ પૂરો થશે ખરો? કોંગ્રેસ કેટલી તૈયાર છે પૂરો કરવા માટે? કોંગ્રેસની તૈયારી તો છે જ, સાથોસાથ ગુજરાતની જનતાની પણ તૈયારી છે, જનતાના પણ આશીર્વાદ છે. ગુજરાતની જનતા મીટ માંડીને બેઠી છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે અમે ગુજરાતમાં એ કોંગ્રેસ લાવીએ કે જે નવસર્જન કરે. એ નવસર્જન કેવું હોય કે ખેડૂતને રાત્રે નહીં દિવસે વીજળી મળે. એ નવસર્જન કેવું હોય કે યુવાનને ફિક્સ નહીં પૂરતો પગાર મળે. એ નવસર્જન કેવું હોય કે દલિતભાઈને સાંથણીની જમીન મળે. એ નવસર્જન કેવું હોય કે નર્મદાનું પાણી દરિયામાં નહીં ખેડૂતના ખેતર સુધી પહોંચે. એ નવસર્જન કેવું હોય કે લોકોને આરોગ્ય સસ્તું મળે. એ નવસર્જન કેવું હોય કે જ્યાં શિક્ષણનું વેપારીકરણ ના હોય, શિક્ષણ મફતના ભાવે ઉત્તમ શિક્ષણ મળે. આ ગુજરાતની જનતાની અપેક્ષાઓ અમારા મારફત પૂર્ણ થશે એવો જનતાને વિશ્વાસ છે અને એટલે ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે. સામે પક્ષે બધું જ હવે લોકોએ ગામડાથી લઈને દિલ્હી સુધીની સલ્તનત આપ્યા પછી લોકોને સમજાયું કે જે વાંક બીજાનો કાઢતા હતા, ખાટલે ખોટ તો એનામાં જતી ભાઈ. કહ્યું હતું કપાસના ભાવોનું, કહ્યું હતું ખેડૂતોને પોતાની ખેત પેદાશના ભાવોનું, કહ્યું હતું ખેડૂતના અનેક વચનોનું, કહ્યું હતું સામાન્ય ગુજરાતીના ઉત્થાનની વાત. કશું જ થયું નથી અને સામે કરવાની તપશ્ચર્યા કરનારો પક્ષ તૈયાર છે.
ત્યારે ગુજરાતની જનતાના જરૂર આશીર્વાદ મળશે અને વનવાસ પૂર્ણ થશે. એ વનવાસ અમારે સત્તા ભોગવવા માટે નહીં, લોકોની સેવાનું કામ કરવાની, સાધના કરવાનો એ સમય શરૂ થશે. ભરતસિંહજી, જ્યાં સુધી કોંગ્રેસ પક્ષની વાત કરી કે વિધાનસભા ચૂંટણી જીતવા તમામ રીતે પક્ષની કામગીરી થઈ રહી છે, પક્ષ તૈયાર છે, પરંતુ જ્યાં સુધી સંગઠનની વાત છે, સંગઠનનું માળખું હજુ સુધી કેમ ગોઠવાતું નથી? સંગઠનનું માળખું તૈયાર થયેલું જ છે, પરંતુ ચૂંટણીલક્ષી થોડાક ઉમેરા કરવાના છે. એમાં થોડો ઘણો ઉમેરો કરવાનો છે. જે અંગેનું કામકાજ ચાલી રહ્યું છે, થોડા પ્રસંગો, રાજકીય પ્રસંગો દેશમાં બન્યા અને એ સંજોગો વસાત એ થોડું ઢીલાશ આવી છે, પરંતુ ઝડપથી એ કાર્યવાહી પણ પૂર્ણતાને આરે છે. આગેવાનો સાથે ચર્ચા, વિચાર વિમર્શ કરીને એ પણ પૂર્ણ કરવામાં આવશે. અને સંગઠનનું માળખું અત્યારે આપ જોઈ રહ્યા હો એમ તમામ પ્રકારના પ્રોગ્રામો, કાર્યક્રમો સફળતાપૂર્વક અમે આપી રહ્યા છીએ અને કાર્યકરો એ પ્રોગ્રામોને ઉપાડી રહ્યા છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ શેરી સુધી, સડક સુધી જતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના દિલ સુધી પહોંચી શકતી નથી. કોંગ્રેસ આ વખતે લોકો સુધી પહોંચી છે, લોકો સુધી જઈ રહી છે અને નવસર્જન ગ્રામ્ય યાત્રા, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ, એમ એ યાત્રા અને વોર્ડે વોર્ડે, એક વોર્ડમાંથી બીજા વોર્ડ, બીજા વોર્ડમાંથી ત્રીજા વોર્ડ, ત્રીજા વોર્ડમાંથી ચોથા વોર્ડમાં જવાની છે. અને અમે એક બૂથમાં 15 યુવાનો અમે પસંદ કર્યા છે. એ લોકોને જ ટિકિટ આપવામાં આવશે કે જે લોકોએ આ મેમ્બરો બનાવ્યા હોય. આ મેમ્બરો દ્વારા અમે જનસંપર્કના અભિયાનને, ગો ટુ ધ પીપલ પ્રોગ્રામ જે આપ કહો છો, એ પ્રોગ્રામને મજબૂત કરવાના છીએ. પત્રિકાઓ દ્વારા, જુદા જુદા માધ્યમ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અમારો જનસંપર્ક ચાલુ છે અને એની ગતિવિધિ અમે 15મી જાન્યુઆરીથી બરાબર જોરદાર રીતે, અસરકારક રીતે, વધારે ઝડપથી શરૂ કરવા. ભરતસિંહજી, એવી પણ વાતો વહેતી થાય છે કે કોંગ્રેસમાં, સંગઠનમાં જે વ્યક્તિ કામ કરતો હોય છે, ચૂંટણી સમયે તેને તક નથી મળતી અને એને કારણે જ સંગઠન ક્યાંક નબળું હોય છે. આ એક અભિપ્રાય છે. ટિકિટની પ્રક્રિયા સંગઠનમાં હોય, સંગઠનમાં ના હોય, એની એક ચોક્કસ પ્રક્રિયા કોંગ્રેસમાં છે. તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી નિરીક્ષકો દ્વારા પ્રદેશમાં, પ્રદેશમાં નામ આવે એટલે પ્રદેશની ચૂંટણી સમિતિ બેસે, એ નામોની ચર્ચા કરે, પેનલ બનાવે અને એ ચર્ચા કરેલી પેનલ સ્ક્રીનિંગ કમિટી પાસે આવે અને સ્ક્રીનિંગ કમિટી એમાંથી 1 કે 2 નામો પસંદ કરીને સેન્ટ્રલ ઇલેક્શન કમિટી પાસે લઈ આવે અને એમાંથી એ પસંદગી થાય છે. એટલે આ પ્રક્રિયામાં આમ થાય છે કે સંગઠનવાળાને નથી લેતા, બહારનાને લે છે, બહારનાને નથી લેતા. યોગ્યતા, જીતે એવા અને યુવાનોને પસંદ કરવાની અમારી નેમ છે. પણ જ્ઞાતિવાદના સમીકરણને જાળવવા માટે ઘણી વખત સંગઠનનો, એવું કહી શકાય કે સંગઠનમાંથી બાદબાકી થઈ છે. જ્ઞાતિવાદની વાતને હું માનતો નથી, પણ સામાજિક સમીકરણની વાત આપની સાચી છે કે સમાજના બધા વર્ગોનો સમાવેશ કરીએ તો આપણું બાગ સારો બને. બાગમાં બધા જ પ્રકારના ફૂલો હોય, ચંપો, ચમેલી, જાસૂદ, કરેણ, જુઈ હોય તો ગુલાબ શોભી ઉઠે અને બધાને પ્રતિનિધિત્વ આપવામાંથી પ્રજાની લોક લાગણીનો પણ સારો સુમેળભર્યો જવાબ મળી શકે. જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આપણે જોયું હશે કે અમે નીચેથી જ નામો પસંદ કરીને લઈ આવ્યા. એના કારણે વિવિધતાની સાથે સામાજિક સમીકરણો પણ પ્રમાણમાં જળવાયા અને એને લીધે કોંગ્રેસને જન આશીર્વાદ અને જન સમર્થન મળ્યું. શક્તિસિંહજી, જ્યાં સુધી ટિકિટ વહેંચણીની વાત છે, હંમેશા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી વખતે છેલ્લી ઘડીએ વિખવાદ પણ થતો હોય છે અને ક્યારેક એવું પણ બને છે, જે પરંપરા બની ગઈ છે કે કોંગ્રેસના જે આગેવાનો છે તેને ભાજપ હાઈજેક કરી જતું હોય છે. આ પરંપરા શું તૂટશે ખરી આ વખતે? 2 વસ્તુ હું તમને કહું. એક તો કોંગ્રેસ છે એ આંતરિક લોકશાહીવાળો પક્ષ છે, ઇન્ટરનલ ડેમોક્રેસી. આંતરિક લોકશાહીમાં શું હોય કે દરેક વ્યક્તિને, કોઈ એક સરમુખત્યાર નહીં, દરેકને પોતાનો અભિપ્રાય હોય, પોતાની અભિવ્યક્તિ કરવાની છૂટ હોય. એટલે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. જો આંતરિક લોકશાહીના બાના નીચે અશિસ્ત કરે તો એ પક્ષને જરૂર નુકસાન કરે. અને કોંગ્રેસ પાર્ટી ક્યારેય અશિસ્તને ચલાવી નહીં લે અને આંતરિક લોકશાહી છે એને બંધ પણ નહીં કરીએ. પ્રદેશ પ્રમુખ પાસે આવીને કોઈ પણ માણસ પોતાની વાત રજૂ કરી શકે, અભિપ્રાય બીજો રજૂ કરી શકે, એનો અધિકાર છે. અમારે ત્યાં RSS હેડક્વાર્ટરમાંથી આદેશ આવે અથવા દિલ્હીમાં બેઠેલા સલ્તાન છે, સુલતાન કહે, એ બધાએ જ સ્વીકારી લેવાનું? ના, વાત કરાય, પછી જે પાર્ટીની નિર્ણય હશે એ સ્વીકારી હશે. અને આ વખતે ચોક્કસ આપ જોશો
અમે આટલી બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાની ટિકિટોની વહેંચણીમાં છેક નીચેથી, હમણાં જ માનની પ્રમુખશ્રીએ કહ્યું એમ, છેક નીચેથી અભિપ્રાયો મંગાવીને ઉપરથી કોઈ ખિસ્સામાંથી નામ નહીં આપ્યું. એ ચારણી થઈને જેમ નામો આવ્યા હતા એ જ રીતે મારો તે સારો તેવું નહીં, સારો તે મારો. જનતાને કોણ ગમે છે, પ્રજામાં સ્વીકૃત કોણ છે, એ વ્યક્તિને ટિકિટ મળે એ માટેની પાર્ટીની પોતાની પ્રોસેસ છે અને થશે. અને આપ જોશો કે એમાં, અને મારે અભિનંદન આપવા છે અમારા કોંગ્રેસના હાઈકમાન્ડને પણ, પ્રદેશ સમિતિને પણ, કે બહુ જ કડક વલણ. કોઈ પણ વ્યક્તિ હશે, પક્ષને નુકસાન કરવા માટેની સહેજ પણ પ્રવૃત્તિ હશે તો ગમે તેવું મોટું માથું હશે એની પક્ષમાં જગ્યા નહીં હોય, એમને કાઢી મૂકશે અને એનાથી કોંગ્રેસ મજબૂત થશે. પરંતુ અત્યાર સુધી એવું જોવા મળ્યું ભરતસિંહજી કે જે અશિસ્ત કરી હોય જેણે તેને ટિકિટ આપી દેવામાં આવે છે. હું તમારાથી થોડુંક જુદો અભિપ્રાય બતાવું છું કે અશિસ્ત કરી હોય એનું માપદંડ, એની ચર્ચા પાર્ટીના આંતરિક વર્તુળમાં કર્યા પછી એમ લાગે કે કોઈક વ્યાજબી કારણોસર કોઈ બનાવો બન્યા છે, તે પછી જોઈને નિર્ણય કરવામાં આવે છે પાર્ટીના હિતમાં, કે આ પાર્ટીના હિતમાં સારું છે તે માટે નિર્ણય કરવામાં આવે છે, નહીં કે અશિસ્ત કરી છે માટે એને ટિકિટ આપી દો. એવું બનતું નથી. એના વ્યાજબી કારણોનો અભ્યાસ કર્યા પછી પાર્ટીના હિતમાં નિર્ણય કરવામાં આવે. ડિસેમ્બરના અંત સુધીમાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ કરી દેવાની હતી, શું થયું? અમે ફોર્મ મગાવડાવી લીધા છે, બધાએ ફોર્મ પણ ભરીને આપી દીધા છે. લગભગ 1530 જેટલા ફોર્મ આવી ગયા છે. હવે સ્ક્રીનિંગ કમિટી પાસે પહેલાં ચૂંટણી સમિતિ અને પછી સ્ક્રીનિંગ કમિટી પાસે જશે, એટલે એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમારી શરૂ થઈ ગઈ છે. ભરતસિંહજી, એવું પણ કહેવાય છે કે જેટલા જૂથ એટલા નેતા, જેટલા સંગઠન એટલા નેતા, એવું પણ કહેવાય છે. એક જ જૂથ છે, સોનિયાજી રાહુલજીનું જૂથ. એમાં બધા જ જૂથ આવી ગયા અને બધા જ જૂથ એમને સમર્થન આપે છે, ટેકો આપે છે અને એમના આશીર્વાદ માંગે છે. અમારા ગુજરાતમાં લોકો, એટલે ખાસ કરીને મીડિયા દ્વારા આ જૂથો ઊભા કરાયેલા એવું લાગે. શક્તિસિંહ, જૂથબંધી હવે ભૂતકાળ બની ગઈ કોંગ્રેસ માટે, એવું કહી શકાય? જો ભાઈ, આપણો પરિવાર હોય છે તો એમાં પણ બે ભાઈને વધારે બનતું હોય, એ સાથે વધારે ફરતા હોય. ત્રીજો ભાઈ છે એ સાથે ન જોડાતો હોય, પણ એનો અર્થ એવો નથી કે પરિવાર નથી. કોંગ્રેસ પાર્ટીમાં એવી કોઈ જૂથબંધી આજની તારીખે નથી. અમે સાથે બેસીએ છીએ, એકબીજાના ઘેર જમીએ છીએ અને દિલ ખોલીને વાત કરીએ છીએ. અમારે ત્યાં એવું નથી કે મુખ્યમંત્રી કંઈક કે નાયબ મુખ્યમંત્રી કંઈક કે પેલો એક તાણે સીમ ભણીને એક તાણે ગામ ભણી, એ જોવું હોય ને તો અત્યારે સહેજ ઝીણી નજર કેમેરાની કરીને આમ ગુજરાત સરકાર તરફ નજર મૂકજો. 2 દિવસ પહેલા મુખ્યમંત્રી એમ કહે કે કોઈ ફિક્સ પગાર બંધ નહીં થાય, તમારા પેટમાં શું દુખે છે હું જાણું છું. અને 2 દિવસ પછી નાયબ મુખ્યમંત્રી છે એમ કે અમે સકારાત્મક છીએ અને સુપ્રીમ કોર્ટમાં મેટર આવે ત્યારે આમ એફિડેવિટ કરીશું ને તેમ કરીશું. આને જૂથબંધી કહેવાય, આને વિચારબંધી કહેવાય, આને ઝઘડા કહેવાય. આ જૂથબંધી બધી ભાજપમાં છે. અમારે ત્યાં બહારથી કોઈ ગમે તેટલું ડોળવાનું વાતાવરણ કરે, અમે 5 પાંડવો જેમ હતા એમ એક ટીમ બનીને છીએ. હા, દરેકની ક્ષમતા, દરેકની પદ્ધતિ એ જુદી જુદી જરૂર હોય, પરંતુ અમારે ત્યાંની એકતાના દર્શન 2017માં પૂરેપૂરા થશે. ભૂતકાળની વાત કરીએ, મોટા ગજાના નેતાઓ પણ કોંગ્રેસ છોડીને ગયા છે, તો હવે એવું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી ખરી? હું ચોક્કસ માનું છું કે જે ગયા છે એ અંગત રીતે અમને તો મળે છે, ક્યારેક ક્યારેક ફોન પર એ વાત કરે, સામાજિક પ્રસંગોમાં મળે અને હજી વ્યક્તિગત સંબંધો જાળવે છે, એટલે એમને ત્યાં સારા ખરાબ પ્રસંગે મળવા જવાનું થાય છે. જે ગયા છે એટલા બધા દુઃખી છે કે જ્યારે એ એમને દુઃખની વ્યથા રજૂ કરે છે ત્યારે અમારી આંખમાં આંસુ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં ત્યાં ગયા છે. એટલે હવે ઘર વાપસી કરશો ખરા એમની? જે વ્યક્તિ વિચારધારાથી વરેલી હશે અને કોંગ્રેસના પરિવારમાં આવતી હશે અને જેની છબીમાં બીજો પ્રોબ્લેમ નહીં હોય ને અહીંયા નુકસાન નહીં થતું હોય, બિનશરતી હશે, તો કોંગ્રેસ તો મોટો દરિયો છે. પણ અમે એ સ્વાર્થના સંધાન સાથે કે લોલીપોપ આપીને નથી લઈ જવાના. ઘણા અમારે ત્યાંથી ગયા છે અને મિત્રોને, અમારા મિત્રોમાંથી કોઈ પૂછે છે તો એમ કહે છે કે ભાઈ અમારી ભૂલ થઈ છે, હો, તમે ના કરતા, અહીંયા તો અવાય જ નહીં, પરિવાર હોય તો કોંગ્રેસનો. આ ભાવના અમારા કેટલાક ધારાસભ્ય તરીકે લઈ ગયા હતા. એમની તે અમે પૂછશો કે કોઈ પણ પૂછશે, પરિસ્થિતિ આ છે. જ્યારે કોંગ્રેસ વિશાળ દિલવાળી છે, બહારથી કોઈ આવે છે એને અમે ક્યારેય જુદા નથી ગણ્યા, પરિવારના સભ્ય તરીકે આવકાર્યા છે. અને 2017નું તો વાતાવરણ જ એવું છે ને કે જેમ જેમ દિવસ નજીક આવશે એમ અમારે ત્યાં ઉભરો આવતો રહેશે.
પરંતુ અમારા સન્નિષ્ઠ કાર્યકર્તાઓનો ભોગ લઈને અમે કોઈને સ્થાન નહીં આપીએ, અને આવશે એનું દિલમાં સ્થાન હશે. સાથે મળીને એક ટીમ તરીકે કામ કરીશું. બિલકુલ. ભરતસિંહજી, નવસર્જન ગુજરાતની તો આપે વાત કરી, પરંતુ જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનો મુદ્દો પણ એટલો જ અગત્યનો રહેવાનો છે. કોંગ્રેસ એવું મનાય છે કે જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પાટીદારોના સહકારને કારણે જ કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં સફળતા મળી. તો શું વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદારો કોંગ્રેસની સાથે રહેશે, અથવા તો કોંગ્રેસ પાટીદારોની સાથે રહેશે એવું કહી શકાય? આ વખતે સામાજિક ઢાંચાને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજ એ ગુજરાત માટે ગૌરવવંતો છે, અને કોંગ્રેસ ચોક્કસપણે પાટીદાર સમાજનું ધ્યાન રાખશે, એમનું આગવું પ્રતિનિધિત્વ રાખશે, અને બધા જ સમાજના લોકોને સાથે લઈને, પાટીદાર હોય, બક્ષીપંચ હોય, દલિત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય, એ લઈને. પણ આ વખતે ખાસ અમને પાટીદાર સમાજના આશીર્વાદ મળશે, નવયુવાનોના અને પાટીદાર સમાજની ગૃહિણીઓના, મહિલાઓનો સમર્થન મળશે, એ ચોક્કસ માનીએ છીએ. ભરતસિંહજી, આપની પાર્ટીમાં પાટીદાર ચહેરો કોણ છે જેને આપ ચહેરો માનતા હો? અમારી પાર્ટીમાં એક નહીં અનેક ચહેરાઓ છે. સિદ્ધાર્થભાઈ પટેલ છે, પરેશભાઈ ધાનાણી છે, રાઘવજીભાઈ પટેલ છે, એવા અનેક ચહેરાઓ છે જે નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. શક્તિસિંહજી, વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો ચહેરો કોણ હશે, એટલે કે મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ હશે, કે પછી હંમેશની જેમ હાઈકમાન્ડ જ નક્કી કરશે? કોંગ્રેસ પાર્ટીમાં બે પ્રકારની સિસ્ટમ છે. મોટાભાગના રાજ્યોમાં તમે જોયું હશે કે જ્યાં એક ફેસ આપીને કોંગ્રેસ ચૂંટણીમાં નથી જતી, ટીમ તરીકે કોંગ્રેસ લડે, અને બહુમતી આવ્યા પછી ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓનો અભિપ્રાય સાંભળી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ નામ પર મહોર મારતા હોય છે. અને લોકશાહી વ્યવસ્થામાં આદર્શ વ્યવસ્થા આને જ કહેવાય. કોઈક જગ્યાએ જરૂરિયાત હોય છે, કોઈક જગ્યાએ પરિસ્થિતિ એવી હોય છે કે જ્યાં એક નામ અગાઉથી નક્કી કરીને લડવા જવાનું થતું હોય છે. બંને પ્રકારની પ્રક્રિયામાં અમે ચાલીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેપ્ટન કોણ કરીને પ્રશ્નાર્થ કરીને ખૂબ અમારી વિરુદ્ધ એડવર્ટાઇઝમેન્ટ ચલાવતી હતી, આજે ઉત્તર પ્રદેશમાં ભાજપે કોઈ મુખ્યમંત્રીનો ચહેરો આપી શક્યું છે ખરું? તો ત્યાં એમના કાટલા બદલાય છે, અહીંયા બદલાય છે. હું આપને બહુ ખુલ્લા દિલે કહું તો કોંગ્રેસ પાર્ટીમાં આ સિસ્ટમ છે, અને જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી અમારા વચ્ચે કોઈ શખ્સનું મહત્ત્વ નથી. અમે ટીમ તરીકે કામ કરીએ છીએ. એમાં કદાચ કાલે પાર્ટી એમ કહે કે એક્સ, વાય કે ઝેડનું નામ લઈને જવાનું છે, તોય તમે જોશો કે અમે જેને પાર્ટીના આશીર્વાદથી સિનિયર તરીકે ગણાવીએ છીએ, એ સિવાયના ઘણા બધા મિત્રોનો સાથ છે, પણ કોઈનું દિલ દુભાયું હશે એવું નહીં દેખાય. અને કદાચ નહીં અને ટીમ તરીકે લડવા જઈએ, જીત્યા પછી નક્કી કરીશું, તો પણ વિવાદ નહીં હોય ક્યાંય. શક્તિસિંહ, તમે ચહેરો આપો છો, શીલા દીક્ષિત ગુજરાતમાં ચહેરો નથી આપતા, આવું શા માટે? ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં ચહેરો આપી શકી, જે હંમેશા ચહેરાનો આગ્રહી હોય છે. અમારી વાત તો એવી જ છે કે જ્યાં જે રાજ્યની જેવી પરિસ્થિતિને અનુરૂપ આજ સુધી કોંગ્રેસે મોટા ભાગે ચહેરો નથી આપ્યો. એટલે એવું કહી શકાય કે જ્યાં લોકપ્રિય છે ત્યાં ચહેરો છે ના રાજ્યમાં? ના, જ્યાં આગળ જરૂરિયાત છે ત્યાં છે. લોકપ્રિયતા એક કરતાં વધારેની એક સરખી લાગે છે, અથવા તો પાર્ટીને એવું લાગે છે કે ઇન્ટરનલ ડેમોક્રેસીના ભાગરૂપે પણ જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ આવે, એમની વાત સાંભળ્યા પછી પક્ષ નિર્ણય કરશે, તો એ પક્ષનો અબાધિત અધિકાર છે. ભરતસિંહ સોલંકી વિધાનસભા ચૂંટણી લડશે? હું ચૂંટણી લડવાનો નથી, હું પક્ષ માટે કામ કરીશ ને અમારા શક્તિભાઈ ને બધા મિત્રોને જીતાડવા માટે પ્રચાર પ્રસારનું કામ કરવાનું છું. હમણાં થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાએ એક કારોબારીમાં એક નિવેદન કર્યું હતું કદાચ કે 2017ની ચૂંટણી જો નહીં જીતાય તો પછી ક્યારે નહીં જીતી શકાય. એનો અર્થ શું કાઢી શકાય? એમની વાત એ હતી કે બરાબર કામે લાગી જાઓ અને આપણે જીતવાના પૂરેપૂરી તકો છે, આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરો. એમનું દિશા સૂચન પોઝિટિવ હતું, નહીં કે નેગેટિવ કે આ ટ્રેન ચૂકી ગયા અને આપણે રહી જઈશું. એ એમ કહેતા કે આ ટ્રેન છે, વહેલા બેસી જાઓ, જે આવ્યા એ ઝડપથી બેસી જાઓ અને ઝડપથી આપણે જીત તરફ જઈ રહ્યા છે અને એને જોરથી ધક્કો આપો, જીત તરફ આગળ લઈ જાઓ. ભરતસિંહ, ભૂતકાળમાં વાત કરીએ, જીપીપી ફેક્ટર હતું ત્યારે પણ કોંગ્રેસને માટે આવું જ કહેવાતું હતું કે કોંગ્રેસ માટે બહુ સારી તક છે, કોંગ્રેસને થોડો ઘણો ફાયદો પણ થયો હતો, પણ જીત ન મળી. કદાચ એ ફેક્ટ જે લોકો એ વખતે 2007માં ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા અને તેના કારણે કદાચ કોંગ્રેસને નુકસાન ગયું તેવું લાગ્યું તમને? રાજકીય સમીકરણોના પરિણામ પ્રજા નક્કી કરતી હોય છે, એટલે કેટલાક નિર્ણયો પ્રજા દ્વારા લેવામાં આવે છે.
તે વખતે જે નિર્ણય લેવા એનાથી કદાચ નુકસાન ગયું હોય, પણ એ પ્રજાએ નિર્ણય લેવો એના કારણે છે. પણ આ વખતની પરિસ્થિતિ જુદી છે. આ વખતે પ્રજાનો સરવાળો કોંગ્રેસ સાથે થતો જાય છે. રાજકીય પક્ષોનો ઉમેરો થતો જાય છે એવું નથી, પણ પ્રજા, પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, આદિવાસી સમાજ, લઘુમતી સમાજ, સવર્ણ સમાજ પણ આર્થિક રીતે જે રીતે પાયમાલી ભોગવી રહ્યો છે, નાના મોટા વેપારીઓ, કામ કરનારા, ફેક્ટરી ધંધાવાળા, એ તમામ લોકો રાજ્ય સરકારથી પણ ત્રાસી ગયા છે અને કેન્દ્ર સરકારથી પણ ત્રાસી ગયા છે. અને આ નોટબંધીએ તો એમની સાવ દુર્દશા કરી નાખી છે અને એના કારણે પણ લોકો બરાબર અકળાયા છે. ખુલ્લામાં બહાર આવતા નથી એટલા માટે કે આ વિન્ડિક્ટિવ સરકાર છે. લોકો ડરે છે, ગભરાય છે, પણ જ્યારે સમય આવશે ત્યારે જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટીને આપશે. શક્તિભાઈ, જે રીતે પાટીદાર અનામત આંદોલનનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળ્યો હતો, એવો લાભ આ વખતે વિધાનસભામાં આપ જોઈ રહ્યા છો? હું બે વસ્તુ કહું આપને. ચોક્કસ પાટીદાર ફેક્ટર હતું, પરંતુ કેટલાક વિસ્તારો આપ જોશો, કેટલાક જિલ્લાઓ એવો જોશો કે જ્યાં પાટીદાર મત નજીવા હતા. અમારા પાસે માત્ર એક જિલ્લા પંચાયત હતી 31માંથી, તાપી. 30 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી. એ 30 વાળા 6 માં સમેટાઈ ગયા. 23 અમારી આઉટરાઇટ બની, 2 સહયોગથી બની. 25 જિલ્લા પંચાયત અમારી બની. એ બધા જ જિલ્લાઓમાં પાટીદાર જ હતા એવું નહીં, પાટીદારોનો જરૂર ફાયદો મળ્યો છે અમને. અને આગામી દિવસોમાં અમારું સમન્વય એ સામાજિક સમીકરણનું સમન્વય છે. નેતા ઘણી વખત એવું માનતા હોય કે હું આમ જાઉં તો મારો આખો સમાજ આવે, એવું નહીં. આ વખતે સમગ્ર પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવા માંગે છે. એકાદો નેતા આમ તેમ થાય તો સમાજ નહીં હટે. એ જ રીતે દલિતો ઉપર અત્યાચાર થયો છે. દલિત સમાજને ભયંકર હળધૂત કરવામાં આવ્યો છે અને અન્યાય થયો છે. આદિવાસી સમાજ દુઃખી છે. સવર્ણોના દીકરા દીકરીઓનું અભ્યાસ કરાવવા માટેનું શિક્ષણ એટલું મોંઘું છે. એ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી જાય. એમ તમામ ફેક્ટર કોંગ્રેસની સાથે છે અને એટલા માટે જ્યારે તમામના આશીર્વાદ મળે ને, ત્યારે કોઈ જનરલ ડાયર દિલ્હીથી આવીને અહંકાર કરે તો મતો નહીં ફરે. શહેરી વિસ્તારોમાં જે રીતે કોંગ્રેસની પરિસ્થિતિ છે, ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસ જિલ્લા તાલુકા પંચાયતોમાં સફળતા મળી, શહેરી વિસ્તારમાં કેમ સફળતા નથી મળી શકતી કોંગ્રેસને? અથવા તો હવે એના માટે કોંગ્રેસ શું કરવા માંગે છે? બહુ સરસ સવાલ પૂછ્યો અને સ્વાભાવિક જ કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચા થાય, હાઈકમાન્ડમાં પણ આ વિષયની ચર્ચા થાય છે. અમે 2 મુદ્દે કામ કરી રહ્યા છીએ કે અમે જે અમારી પાર્ટીની સ્વિંગ બદલી છે, સૌને સાથે લઈને ચાલવાની, એટલે શહેરી વિસ્તારમાં રહેલા યુવાનો અને મહિલાઓને આકર્ષવા માટેના કાર્યક્રમો અમે આપવાના છીએ. બેરોજગારી નાબૂદી માટેનો અમારો પ્રયત્ન રહેશે. ઘરનું ઘર યોજના અમે જે ભૂતકાળમાં બહાર પાડી હતી એને અમે સંકલિત કરીને એ કાર્યક્રમ અમે આપીશું. અને બીજા મહત્ત્વના પ્રશ્નો, પોલ્યુશન, ટ્રાફિક અને યુવાનોને લગતા જે પ્રશ્નો છે, એ યુવાનોને લગતા પ્રશ્નો યુવાનો આકર્ષાય એ માટેની યોજનાઓ ઘડીને અમે મૂકવાના છે, જેથી કરીને શહેરી વિસ્તારના લોકોને પણ આજે જે મુશ્કેલી પડી રહી છે, મધ્યમ વર્ગને, ખાસ કરીને શહેરી વિસ્તારના મધ્યમ વર્ગને, એ મધ્યમ વર્ગની મુશ્કેલીમાં અમે એના શિક્ષણમાં, આરોગ્યમાં, તમામ બાબતે અમે એને મદદરૂપ થવા માટેની સ્કીમ લાવવાના છે. પરંતુ નોટબંધીમાં જે લોકોને હાલાકી પડી, કોંગ્રેસ એટલી અસરકારક કેમ ન દેખાય ગુજરાત? અમે ખૂબ કાર્યક્રમો આપ્યા, પણ એ કાર્યક્રમોને મીડિયામાં કદાચ ઓછા બતાવવામાં આવ્યા. એવું લાગે કે કાર્યક્રમ 1.5 કલાક ચાલ્યો હોય, 1 મિનિટ બતાવીને માનો કે પૂરો ન બતાવ્યો હોય, પણ ખૂબ કાર્યક્રમો આપ્યા. મોટરસાઇકલ રેલીથી માંડીને, સ્કૂટર રેલીથી માંડીને, શાકભાજી, ફળફળાદી, મોંઘવારી, ફૂલાર, બીજા અનેક રસ્તાઓ કાઢીને અને જનાક્રોશની રેલી પણ અમે કાઢી. શક્તિસિંહ, માત્ર પ્રેસ કોન્ફરન્સો કરીને લોકો સુધી પહોંચી શકાશે ખરું? કારણ કે અત્યારે માહોલ એવો છે કે કોંગ્રેસ માત્ર નિવેદન કરે છે, સડક સુધી નથી જતી. ઘણા વખત છે ને એક પરસેપ્શન ઊભું કરવામાં આવે છે અને એમાં ભારતીય જનતા પાર્ટી કંઈક ને કંઈક સોશિયલ મીડિયાનો મિસયુઝ કરે છે અને પછી શું થાય છે કે સોશિયલ મીડિયા હવે મીડિયા પર પણ હાવી થાય છે, એટલે એક પરસેપ્શન ત્યાં સુધી પહોંચે. પ્રેસ નોટ આપવાની સાથે અનેક કાર્યક્રમો અપાય છે, પરંતુ એ કાર્યક્રમો દબાઈ જાય અને માત્ર પ્રેસ નોટ દેખાય. દાખલા તરીકે ગઈકાલે જરૂરી છે કેટલીક વાત પ્રેસના માધ્યમ સુધી લોકો સુધી પહોંચે, મીડિયાનું મહત્ત્વ છે જ. ગઈકાલે હું રાજકોટમાં ગયો તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ એના સાથોસાથ શહેર અને જિલ્લાના સેંકડો કાર્યકર્તાઓ સાથે આગામી કાર્યક્રમ અને જનસંપર્ક માટેનું આયોજન થયું, પણ એ ક્યાંય હાઇલાઇટ નહીં થાય. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ, આગેવાનોએ
બધા જ ફ્રન્ટ પર જવાનું છે અને હું સહમત છું આપની વાત સાથે. માત્ર મીડિયા મેનેજમેન્ટ નહીં ચાલે, અમારે લોકો સુધી પહોંચવાનું છે ને એમાં અમે જો પહોંચ્યા ન હોત, અમારો કાર્યકર્તા જાગૃત ન હોત, તો 31માંથી અમારી 25 જિલ્લા પંચાયતો આજે ન હોત, મોટાભાગની તાલુકા પંચાયતો અમારી ન બની હોત. લોકો સુધી પહોંચ્યા, અમારી વાત પહોંચી અને લોકોનો વિશ્વાસ મતમાં પરિણમ્યો. શહેરોમાં પણ ભલે અમારી કોર્પોરેશન નહીં બન્યા, પરંતુ સીટો અને પર્સન્ટેજ ઓફ વોટ્સ શહેરોમાં પણ આ છેલ્લી કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ત્યાં જ છે. પરંતુ ભાજપ તો કહી રહ્યું છે કે જે પેટા ચૂંટણીમાં જીત મળી, કોંગ્રેસની પરંપરાગત બેઠકો પણ ગઈ. બહુ સરસ વાત કરી આપે અને હું ઈચ્છતો હતો કે આવો પ્રશ્ન આવે. હમણાં છેલ્લી પેટા ચૂંટણીમાં એક જ તાલુકા પંચાયતની આખા ગુજરાતના ટોટલ તાલુકાઓ ગણી લો, કેટલી તાલુકા પંચાયત? માત્ર એક. કઈ? ગોંડલ તાલુકા પંચાયત. ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણી શું કામ યોજાઈ? કારણ કે અમારું એક આખું જૂથ, જેનું નેતૃત્વ કરનાર વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ભાઈ હતા. બંનેનું સમાધાન કૌટુંબિક થયું. આખું જેના ભરોસે કોંગ્રેસ હતી એ ગોંડલમાં જતી રહી, એટલે સ્વાભાવિક રીતે ગોંડલમાં નુકસાન આવે. માત્ર 2 નગરપાલિકાની ચૂંટણી હતી આખા ગુજરાતમાં, માત્ર 2 જ નગરપાલિકા, બંને ભાજપના પ્રભુત્વવાળી હતી. આખા ગુજરાતની એક તાલુકા પંચાયતને 2 નગરપાલિકા આખી હતી. એના આંકડા બતાવીને ભાજપે જાણે આખું ગુજરાત સર કર્યું હોય એવી વાતો કરી. એ સિવાયની જિલ્લા પંચાયતની 5ની જ ચૂંટણી હતી આખા ગુજરાતમાં, એમાંથી 3 ને 2 થઈ. 9 જ તાલુકા પંચાયતની ચૂંટણી સભ્યોની હતી, એમાંથી 5 ને 4 થઈ. તો આમાં ક્યાં અમે ધોવાઈ ગયા હતા? કયું પરિણામ ખરાબ આવ્યું? પણ એનું માર્કેટિંગ એવું થયું કે જાણે આખા ગુજરાતનો પવન પલટાઈ ગયો છે, આખું ગુજરાત એમણે સર કર્યું. આ જુઠ્ઠાણું હતું. ગુજરાતની જનતાના આશીર્વાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વખતે હતા, પેટા ચૂંટણીમાં પણ હતા અને આગામી દિવસોમાં પણ રહેશે. મારું એવું કહેવું હતું શક્તિભાઈની વાતને આગળ વધારીને, હમણાં જ તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી 70% જેટલા સરપંચો કોંગ્રેસ તરફી સમર્થનવાળા ચૂંટાયા. ભાજપ 80% કહે છે. પરંતુ મારું આપને એ જ કહેવું છે, ભારતીય જનતા પાર્ટી 80% કહે છે અને ક્યારે કહે છે? સવારના 11 વાગે જ્યારે કાઉન્ટિંગ શરૂ થયું હોય એ પહેલા તો ભવિષ્યવેતા થઈ ગયા અને પછી જ્યારે એમણે 1લી તારીખે સરપંચોનું સંમેલન બોલાવ્યું ત્યારે માંડ 400 સરપંચ આવ્યા એમની પાસે. એટલે એનો અર્થ કે એમના આંકડાઓ બિલકુલ ખોટા, વાહિયાત અને જૂઠ્ઠા છે. અને અમે તો અહીંયા અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીમ બેસાડી હતી, 6 સેક્રેટરીઓને, 4 જનરલ સેક્રેટરીઓને, એ બધા જિલ્લાઓમાં સંકલન કરીને આંકડા લીધા છે અને અમે એ ચૂંટાયેલા સરપંચોનું સન્માન અને એમનો શિબિરનો કાર્યક્રમ આયોજિત કરવાના છે. આ પણ બદલાતી હવા, ભાજપ વિરુદ્ધની હવાના એંધાણ સ્પષ્ટપણે દેખાય છે. એટલે એ જોવાનું રહેશે કે હવે કોંગ્રેસ જ્યારે સંમેલન બોલાવે એમાં કેટલા સરપંચો આવે છે, તેના ઉપર નજર ચોક્કસ રહેવાની છે. તો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ સાથે વધુ રસપ્રદ વાતો કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આગળ વધારીએ વિશેષ મુલાકાતને. શક્તિસિંહજી, ભરતસિંહની કઈ એવી વાત જે તમને સ્પર્શી ગઈ આટલા વર્ષોમાં? એકાદ વાત કહેવી હોય તો મુશ્કેલ પડે. પહેલી વાત તો એ છે કે સંગઠનમાં રહેલો માણસ ગુડી કરનાર ન હોવો જોઈએ, એસિડિક પણ થઈ શકવો જોઈએ. મને વધારે પ્રદેશ પ્રમુખની વાત એ ગમે છે કે જ્યારે કોઈને કહેવાનું હોય ત્યારે એસિડિક થઈને મોઢા પર કહી શકે છે કે ભાઈ તું રહેવા દે, તું ના ચાલે, આ કામ તારું નથી. અને હું માનું છું સંગઠનમાં એ જરૂરી હોય છે. ઘરનો વડીલ પણ હોય તો એ દીકરાને કડકાઈથી કહી શકે કે તારે આ ન કરાય, એ જરૂરી હોય છે. બાકી ગુડી કરીએ કે તું ચાલ ને તું ચાલ ને તું ચાલ, તો પરિણામ ના આવે. આ વાત મને એમની જરૂર સ્પર્શી. નબળાઈ કઈ ભરતસિંહની? હું માનું છું એમની નબળી બાબતો જોવી હોય તો હું ચોક્કસ એટલું કહી શકું કે એ ક્યારેક મિત્રો પાસે ને સાથે રાખીને જે દિલ ખોલીને વાત કરે છે, એમાં એ દિલની વાત કર્યા પછી જે એક્સેપ્ટેબિલિટી ઊભી કરાવવી જોઈએ એમાં ક્યાંક અમારી ને એમની બેની નબળાઈ થાય કે નહીં થઈ હોય એવું થયું છે. પરંતુ આ વખતના ભરતસિંહ સોલંકી અને 2007ના ભરતસિંહ સોલંકી, એના વચ્ચેનો એક બહુ પોઝિટિવ ચેન્જ હું જોઉં છું. જે મેં 2007માં જોયા હતા એ ભરતસિંહ સોલંકી કરતાં 2017ના ભરતસિંહ સોલંકીનો પ્રયત્ન એ સૌને સાથે લઈને ચાલીને એક પારિવારિક ભાવના સાથે, પ્રમુખ છું એમ નહીં, નીચે 2 પગથિયા ઉતરવું પડે તો હું જ ઉતરું કારણ કે હું પ્રમુખ છું તો મારે એ લેવલ પર જવું જોઈએ. એ વાત એમનોમાં મોટો બદલાવ છે અને એક મિત્ર તરીકે જાહેરમાં કહેવા માટે પણ મને એમાં સહેજ પણ ક્ષોભ નથી કે મને નહોતું ગમતું, પહેલાં એ નહોતું ગમતું, આજે ગમે છે તો એ ગમે છે.
કે અધ્યક્ષ એ 2 ડગલા નીચે ઉતરીને પણ ટીમને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં જરૂર પડે ત્યાં કડકાઈ પણ, જ્યાં જરૂર પડે ત્યાં સમાધાનકારી વલણ પણ. અને એટલે જ કદાચ અમારી ટીમમાં અમારા જેવા 1-2 જણા આમ તેમ થયા હશે તો કડકાઈ પણ, અને જ્યારે એમને પસ્તાવો થયો અથવા બીજી બાબત જોવા મળી તો ટીમને સાથે પણ રાખી છે. એ સકારાત્મક. ભરતસિંહ, આપના સહયોગી એટલે શક્તિસિંહ, આમ કહો તો લાયન પાવર, તો આ લાયન પાવરની ખૂબી તમને કઈ લાગે છે? શક્તિસિંહભાઈ ભાષણ કરે એટલે સાંભળ્યા કરીએ, મંત્રમુગ્ધ કરી દે, અને એટલું મજાનું ભાષણ કરે. એમની લઢણ, એમની વાત, એમના તર્ક અને દિશા ખૂબ સુંદર હોય છે અને સાંભળવાનું ગમે. અને ખૂબ અભ્યાસુ તરીકે જ્યારે પણ એ ભાષણ કરે ત્યારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. પણ કહેવાય છે કે કોઈ સંપૂર્ણ નથી હોતું, તો એવી કઈ નબળાઈ છે એ તમારી? મને તો કંઈ એમનામાં એવું કંઈ લાગ્યું નથી. હવે આ તો ઠીક કુંવારા છે, નહીં તો એટલે, પણ બાકી મને એમનામાં કંઈ ક્ષોભ જેવું લાગતું નથી. આમ કરીને કહી દીધું કે કુમારો એ નબળાઈ છે. એ નબળાઈ તો ન કહી શકાય કદાચ. મને કંઈ એમનામાં કોઈ નબળાઈ હું જોતો નથી. ભરતસિંહ, ગત ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈને આપ ગયા હતા. આ વખતે કયા મુદ્દાઓ આપના પ્રમુખ સ્થાને રહેશે? ફેલિયર ઓફ ધ બીજેપી ગવર્મેન્ટ, પ્રજા વિરોધી પાર્ટી, અને સાથે સાથે ભ્રષ્ટાચારની વાત પણ અમે લઈને જવાના. જીએસપીસીનું બહુ મોટું કૌભાંડ, ટાટાને આપેલી મદદ, અને સમગ્ર બાબત નોટબંધીને પણ અમે મુદ્દો બનાવશું. પણ સૌથી અગત્યની બાબત રાજ્યમાં ચાલતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, દારૂ જુગારના અડ્ડાઓ, પછી નવા કાયદાઓ કરવા અને વહીવટી તંત્ર પરની સદંતર નિષ્ફળતા, આ બધા મુદ્દાઓને લઈને. ભરતસિંહ, તમે આ મુદ્દા વાત કરી, પણ ભાજપ જ્યારે મુદ્દો મૂકે છે કે અચ્છે દિન, કાળું નાણું, તો એ ક્લિક થાય છે. તમારા મુદ્દા કેમ ક્લિક નથી થતા લોકો? આ વખતે અમારા મુદ્દા ક્લિક થશે અને ભાજપના મુદ્દાઓ દબાઈ જશે. જડબાતોડ જવાબ પ્રજા ભારતીય જનતા પાર્ટીને આપશે. શક્તિસિંહ, શું કહેશો? કારણ કે મુદ્દાઓ એવા અસરકારક, એવા કયા મુદ્દા, જે ચોક્કસ ભરતસિંહે વાત કરી, પરંતુ તમારા મતે એવા અસરકારક મુદ્દા કે જે પ્રજા સુધી સીધા સ્પર્શી છે? પહેલા અસરકારક મુદ્દામાં અમારે કશું નહીં. આ દેશના વડાપ્રધાન થતા પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દિલ્હીએ ગુજરાતને શું કરવું જોઈએ એની ઓડિયો વિડીયો ક્લિપ્સ છે. અમારે જનતાને એટલું જ બતાવવાનું છે કે તમને આ કહ્યું હતું, તમને મળ્યું છે, તમને આ કહ્યું હતું, આ મળ્યું છે, અને આજે જે મળે છે એના કરતાં કોંગ્રેસની સરકાર વધારે આપતી હતી. જવાબ આવશે હા. અમારે તો માત્ર ખેડૂતોની વચ્ચે જઈએ તો એટલું જ કહેવાનું છે. પેલી વોટ્સએપમાં ફરતી ક્લિપ છે બતાવવાની છે. મિત્રો 20 કિલો કપાસના કમસે કમ 2000 મળવા જોઈએ. અમારી સરકારમાં 1500 સુધીના ભાવ પહોંચ્યા હતા. 2000 મળ્યા ખરા? દરેક જનસભામાં કહ્યું હતું किसान जो लागत लगाता है उसका 50% उसमें ऐड कर देंगे, वही सपोर्ट प्राइस होगी. એટલે તમે તલ વાવતા હો અને તમારો વીઘે 1000 રૂપિયાનો ખર્ચ થયો છે તો એમાં 500 ઉમેરીને 1500 રૂપિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ થાય. આજે આખા દેશમાં કે ગુજરાતમાં ક્યાંય આ સપોર્ટ પ્રાઇસ આવી ખરી? અમારે આ જ કહેવાનું છે. અમારે જે વાતો કરવાની છે એ વાસ્તવિકતાની વાતો કરવાની છે અને એના સામે અમારો જે રોડમેપ છે પોઝિટિવ. અમારે જે વાત કરતા હતા એ ઊંધી ક્યાં પડતી હતી? અમે ઘરનું ઘર વાત કરી. લોકોના દિલમાં વાત હતી કે કોંગ્રેસની આ યોજના બેસ્ટ છે, ગૃહિણીને ઘરનું ઘર. એના સામે શું જાહેર કર્યું ભાજપે? 50 લાખ ઘર બનાવીને આપીશું. એક કુટુંબની સંખ્યા ગણો તમે અને અપર મિડલ ક્લાસને કાઢી નાખો, ખૂબ શ્રીમંતને, તો પાછળ જે ગુજરાતી વધ્યા ને એને દરેકને ભાજપના 5 વર્ષમાં ઘરનું ઘર મળવું જોઈએ 50 લાખ મુજબ. તમને મળ્યું? કે તમને નથી મળ્યું? મને નથી મળ્યું, કોઈને મળ્યું નથી. અને જે સ્કીમો કરી એમાં ભ્રષ્ટાચાર થયો. બિલ્ડરને ત્યાં મળતું મકાન સસ્તું હોય, રાજ્ય સરકારની સ્કીમમાં એનાથી મોંઘું અને નબળું. ત્યારે અમારી ગૃહિણીને ઘરનું ઘર એ યોજનાને પણ અમે જીવંત કરીશું. અમે અમારી વાત લઈને જઈશું, એ વાસ્તવિક વાત હશે, કહેવા માટે નહીં, નાણાકીય સંકલન સાથે જે કહીએ છીએ એ કરીને બતાવીશું. શક્તિભાઈ, તમે વાત કરી હતી કે 5 પાંડવોની જેમ તાકાતથી કામ કરશું, પણ કોઈ કર્ણમાં બાજી બગાડી નહીં રાખે ઉમેદવારોની પસંદગી વખતે? ત્યાં કર્ણ છે જ નહીં કોઈ, બધા કૌરવો છે. બાજી બગાડવા માટે કર્ણ જોઈએ ને? કર્ણ તો કોઈ છે જ નહીં, બધા જ કૌરવો છે સામે.
અહીં 5 પાંડવો છીએ અને એ પાંડવો સત્તા લઈ લેવા માટે નથી, સેવાની ભાવના સાથે કામ કરવાના છીએ. અને 5 હાથ પણ આમ કરો તો આમાં આંગળી નાની મોટી લાગે, પણ એક થાય છે ત્યારે મુક્કો બને છે. આ કોંગ્રેસના પાંડવોનો મુક્કો બનીને 2017માં જનતાના આશીર્વાદ મળે એ માટે ભાજપ સામે અમે લડીશું. અને મને વિશ્વાસ છે ગુજરાતની જનતાના શાણપણ ઉપર. આ સર્જિકલ સ્ટ્રાઇક નહીં, પરંતુ એક એવી નોટબંધીથી ગુજરાતીઓ ઉપરની પ્રહાર, જે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું એમ ફાયર બોમ્બિંગ, ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આગળ વધતું ગુજરાત એક તગલખીના નિર્ણયના કારણે કેટલું પછાત પડી જવાનું છે. જાઓ સુરતમાં જઈને પૂછો તમે, હીરા ઘસનારાની શું હાલત છે. આવો મારા ગામડામાં ખેડૂતભાઈને પૂછો, ખેડૂત ખોટ ખાય, ખોટી ના થાય એમ કહેવાય છે સૌરાષ્ટ્રમાં. એમને તો જ્યારે બિયારણ, જ્યારે ખાતર, જ્યારે જે વસ્તુ જોઈતી હોય ત્યારે જ જોઈએ. તમે કહો કે હવે નોટ તમને 2 મહિના પછી મળશે, તો ટાણું ચૂકાઈ ગયું, સમય જતો રહ્યો. ખેડૂતની ખોટ કોઈ ભરપાઈ નહીં કરી શકે. આ મુદ્દાઓ લઈને જઈશું અને ગુજરાતની જનતા છે, કહેવાય છે ને પબ્લિક હૈ, સબ જાનતી હૈ. ભરતસિંહજી, લોકો તમારામાં વિશ્વાસ મૂકે કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણીમાં, તે માટે શું કરશો? ચોક્કસ તમે વાત કરી નવસર્જન ગુજરાતની હોય કે અન્ય વાતો, પરંતુ લોકો વિશ્વાસ મૂકી શકે, સ્પર્શી જાય, તે કઈ બાબત હશે? અમે સ્વચ્છ, પ્રતિભાવાળા અને યુવાન ઉમેદવારો પસંદ કરીશું, લોકોમાંથી પસંદ કરીશું, કે જે લોકોને ગમતા હોય એવા લોકપ્રિય ઉમેદવારોને પસંદ કરીને એમની સામે લાવશું. અને અમે જે ચૂંટણી માટેની યોજના, જે વિઝન ડોક્યુમેન્ટ મૂકીશું, એમાં બહુ સ્પષ્ટ અને કરી શકાય એવા વાયદાઓ, ભારતીય જનતા પાર્ટીના જેવા ખોટા વાયદાઓ નહીં, 15 લાખ રૂપિયા આપીશું ને બીજા તમારા નળમાંથી ઓઇલ નીકળશે ને ગેસ નીકળશે ને કંઈ વચનો પ્રલોભનો, 2 કરોડ નોકરીઓ આપીશું ગુજરાતમાં, આ વાઇબ્રન્ટ ગુજરાતના તાયફા શરૂ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત તો એવું લાગે છે કે આ ગુજરાતની પ્રજા માટે નહીં, પણ ઉદ્યોગપતિઓને લીલા લહેર કરવા માટેની વાઇબ્રન્ટ યોજના છે, જેથી એમને MOU કરીને મફતના ભાવે જમીન આપવામાં આવે, પાણી આપવામાં આવે, વીજળી આપવામાં આવે, બીજી સગવડો આપવામાં આવે, અને એ ફલે ફૂલે અને પ્રગતિ થાય, જેથી ગુજરાતની પ્રજાને, અને એમાંય ખાસ કરીને યુવાનો કે જે નોકરી ઝંખી રહ્યા છે, બેકાર છે, એને માટેની કોઈ જોગવાઈ વાઇબ્રન્ટ ગુજરાતમાં હજુ સુધી થઈ નથી અને થઈ શકે એવી નથી. અને એટલા માટે વાઇબ્રન્ટ ગુજરાતના પૈસા વેડફવા ના જોઈએ અને એને બદલે એ પૈસા યુવાનોને માટે નોકરીના નાના અને મધ્યમ કદના ઉદ્યોગમાં વપરાવા જોઈએ. બિલકુલ. તો ભરતસિંહજી અને શક્તિસિંહજી, TV9 સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.